નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભૂમિ સંવાદ અને હું છું આપની સાથે રોનક મોઢવાડિયા. દર્શક મિત્રો, ભૂમિ સંવાદ એટલે એક એવો કાર્યક્રમ કે જેમાં કાયદાને લગતી તમામ માહિતીઓ આપણે સરળ ભાષામાં મળતી હોય છે. સરળ શબ્દોમાં કાયદાને સમજવું હોય, જમીનને લગતા કયા કાયદાઓ લાગે, આ સાથે સાથે જો જમીનમાં કોઈ પણ પ્રકારની ગૂંચવણ વાદ વિવાદ થતો હોય તો કયા પ્રકારનો રસ્તો અપનાવવો, આ તમામ બાબતોની માહિતી સાથે આપણે કાર્યક્રમ કરતા હોઈએ છીએ. અને આજે એક નવો મુદ્દો લઈને આવ્યા છે, વિલ અને વસીયતનામું. ઘણી વખત તમે સાંભળ્યું હશે કે વિલ કરી છે, વસીયતનામું પણ કર્યું છે, પરંતુ લોકોને હજુ પણ આ બાબતની ખબર નથી હોતી. એટલે આજના એપિસોડમાં આપણે આજ મુદ્દા પર ચર્ચા કરીશું અને સરળ ભાષામાં માહિતી મેળવીશું. તો દર્શક મિત્રો, ભૂમિ સંવાદ કાર્યક્રમમાં સરળ શબ્દોમાં ચર્ચા કરવાની હોય છે અને સાથે સાથે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે કાયદાના નિષ્ણાંત અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલા નિરંજનભાઈ પંડ્યા. નિરંજનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર. નિરંજનભાઈ, આપણે દરરોજ એક નવા મુદ્દાની ચર્ચા કરતા હોઈએ છીએ. ખાસ ગયા મુદ્દામાં પણ આપણે રજીસ્ટ્રેશન, મકાન, ફ્લેટની ખરીદીની કરતા હોય ને આજે વિલ અને વસીયતનામાની કરવી છે. આ પહેલા પાછળના મુદ્દા સાથે જોડાયેલો એક પ્રશ્ન જે સૌ કોઈ દર્શક મિત્રોએ પહોંચ્યો હશે કે રેરામાં ફરિયાદ કરવી હોય તો શું હોય, રેરા એટલે શું? તો આ વિશે માહિતી આપો અને સાથે કાર્યક્રમની શરૂઆત કરો. માહિતીની શરૂઆત કરતાં પહેલાં નવા વર્ષની સૌને શુભેચ્છા પાઠવું છું. અને ઉત્તરોત્તર લગભગ ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ઘણા બધા સવાલો આવેલા છે. હું ઇન્સ્ટાગ્રામ ઉપર જે આવેલા સવાલો છે એનો પણ હું જવાબ આપવા માટે કોશિશ કરી રહ્યો છું. ઘણી બધી વસ્તુઓનો સહકાર મળવાથી આ જે મને લાભ મળ્યો છે અને લોકોને મારા તરફથી જે લાભ મળે છે એનો પણ હું બહુ ખૂબ આભારી છું. આ માટે મંતવ્ય ન્યૂઝ ચેનલનો પણ હું ખૂબ આભારી છું. કેટલીક વસ્તુ એવી છે કે કાયદો એ જાણવો એ બહુ જરૂરી હોય છે. કાયદાથી થતા ફાયદા, કાયદો હશે તો આપણને કોઈને પણ ફાયદો થશે. કાયદો ના હોય તો એકવાર વિચારી લઈએ કે તો શું થાય. એટલે ઇંગ્લિશમાં પણ કહેલું છે કે ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ એક્સક્યુઝ. કોઈ પણ વ્યક્તિ એમ ના કહી શકે હું કાયદો જાણતો નથી, મને ખબર નથી. તો આવી બધી વિગતો આપણે આવા એપિસોડની અંદર અલગ અલગ રીતે આ માધ્યમથી હું આપ સૌનો જણાવતો રહું છું. ક્યારેક કેટલાક સવાલો પણ એમ આવેલા છે, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આવેલા છે, લાઈવમાં પણ આવેલા છે. તો આ ક્વેશ્ચન આન્સરના જવાબ બધા જ માંથી અમુક વીણેલા સવાલ એનો હું જવાબ આપવા માટેની કોશિશ કરી રહ્યો છું. તો સૌથી પહેલાં આપના જે મૂંઝવણો આવતા હોય તેના સમાધાનના રૂપે હું મારા ક્વેશ્ચન્સ, આપના તરફથી મળેલા ક્વેશ્ચન્સ, એનો હું પૂરેપૂરો જવાબ આપવા માટે તૈયાર થઈ રહ્યો છું. એટલે સૌથી પહેલાં આપ સૌનો સહકાર બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. યસ. જી બિલકુલ. નિરંજનભાઈ, આપણે ગયા વખતે રેરાની વાત કરી હતી ને, ખાસ એ રેરા વિશે આપ માહિતી આપો ને, ફરિયાદ કઈ રીતે કરવી એ ખાસ સૌ કોઈને મૂંઝવતો પ્રશ્ન હતો. એટલે રેરા 2016માં એક તો કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદો પસાર થયેલો છે. એટલે ઘણીવાર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એ એનું મૂળ એનો આ જે ભાષા છે એનું મેં વિવરણ કરી રહ્યો છું. તો એ શું કરી શકે? પહેલાંના વખતમાં જ્યારે ડેવલપર સોસાયટી બનાવતા હોય કે ફ્લેટ બનાવતા હોય તો તેની અંદર ક્યાંક ને ક્યાંક એવી બધી પ્રશ્નો ઉપસ્થિત થતા. જેમ કે ઘણીવાર તો એવું પણ બનેલું છે, મેં જોયેલું છે કે ફ્લેટમાં ક્યાંક ગટર યોજના પણ બરાબર ના હોય. કેટલીક વાર એવું બને કે જે આની અંદર જે દર્શાવેલી છે ઇલેક્ટ્રિફિકેશન, ટાઇલ્સનું ફિટિંગ, તો આવી વસ્તુમાં પણ થતું હોય છે. ત્યાર પછી કેટલીક વાર એવું પણ બને કે 1 વર્ષની અંદર આનું પોઝેશન આપવામાં આવશે
તો એ પોઝેશન પણ આપવામાં નથી આવતું. તો આ માટે થઈને ભારત સરકારે રેરા 2016માં એની કાયદો તરીકે પ્રસારિત કર્યો. તેમ પછી આ ગુજરાતે એક અમલમાં લાવવા દરેક કાયદામાં અલગ અલગ જગ્યાએ થતા હોય છે. એટલે એમ એ ગુજરાત સરકારને પોતાની જાત જે રીતે અનુકૂળ આવે તે રીતે એનો કાયદાનો પ્રસારિત થયો અને એ મુજબ કામ કરવામાં આવે છે. એટલે મહત્ત્વની વસ્તુ એ છે કે રેરા કેમ, તો લોકોને જે પડતી મુશ્કેલીઓ એ એનાથી નિવારણ થાય એવું આ કાયદો કહેશે. જી જી બિલકુલ. નિરંજનભાઈ, આપણે રેરાની વાત કરી, હવે વાત આજે વિલ અને વસીયતનામાની કરવી છે. તો સૌપ્રથમ દર્શક મિત્રોને વિલ અને વસીયતનામા વિશે પણ માહિતી આપો. આમ જોઈએ તો આ વિલ કે વસિયત એની ક્યાંય આપણા જે પુરાણમાં એટલે ગીતામાં કે ભાગવદ્ ગીતા કે અન્ય ધાર્મિક પુસ્તકોમાં ક્યાંય વસિયતનામા વિશે કોઈ ચર્ચા કરવામાં આવેલી નથી. આ જાયઝ અને હેરમેન નામની વ્યક્તિએ એ બ્રિટિશ આ કાયદાની અંદર સમાવેશ વિલનો કરવામાં આવ્યો. માની લો કે વિલ કરવું કેમ જરૂરી છે એ બાબત છે. જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યાર પછી એની મિલકતોનો વહીવટ સારી રીતે થાય અથવા કોઈ કંકાસ ઝઘડા ઉપસ્થિત ના થાય એના માટે વસિયતનામું કરવું એ બહુ હિતાવહ છે. અને એના માટે હિન્દુ સક્સેશન એક્ટ પણ પસાર થયેલો છે. એને આધીન વિલ માટેની પણ વાતચીત થતી હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે વિલ અને વસીયતનામાની વાત થતી હોય ને ખાસ મહત્વનું આવે વિલ, તો વિલ ક્યારે કરવામાં આવતી હોય છે ને જો કરવી હોય તો તેમાં કયા નિયમો લાગુ પડે? વિલ કરવા માટે કોઈ નિયમ નથી અને ક્યાંય એવા એના કાયદામાં પ્રસારિત થયેલું હોય એવું જણાતું નથી. પણ વિલ લખતી વખતે જે પણ માણસ કરી રહ્યો છે એના પછી એના મરી ગયા પછી ત્યાર પછી એની મિલકતનો વહીવટ કોણે કરવો, કેવી રીતે કરવો, કોને ક્યાં ભાગ આપવો, કેટલો ભાગ આપવો, કે પછી કેટલીક વાર એવું પણ બનતું હોય કે એમાં લખવાનું રહી પણ ગયું હોય અથવા તો એમને યાદ ન હોય. કેટલીક માનસિક પરિસ્થિતિને કારણે તો એમને આ વસ્તુ હોતી નથી. તો વિલની અંદર જે પણ વસિયતનામું મુજબ કરવાનું હોય એ મુજબ એમણે મિલકતનું જંગમ મિલકત કે રોકડ મિલકત કે પછી સ્થાવર મિલકત એ વગેરે બાબતની દર્શાવવાની થતી હોય છે. વિલ હંમેશા માણસના ગુજરી ગયા પછી તેનો અમલમાં થતો હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, વિલની અગત્યતા શું હોય છે અને ખાસ વિલ શા માટે બનાવવી જોઈએ આપના મતે? કારણ કે લોકોને હજુ પણ આ બાબતની ખબર નથી, તો આપ એ માહિતી પણ આપશો. વિલ બાબતે જો આપણે ચર્ચા કરીએ તો એટલા માટે બનાવવું જોઈએ કે ભવિષ્યના કંકાસ, વિવાદ અથવા તો કોર્ટ કચેરીના ધક્કા ના થાય. કોર્ટ કચેરી એટલે આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે ધન, ધીરજ ને ધક્કા. પહેલાં તો ધન હોવું જોઈએ, પછી ધીરજ હોવી જોઈએ અને ધક્કા ખાવા માટે તૈયાર હોવી જોઈએ. તો આવી બધી પરિસ્થિતિ ઉપસ્થિત ના થાય એટલે વસિયતનામું કરવું એ બહુ હિતાવહ છે. કેટલીક વાર એવું પણ થતું હોય છે કે વસિયતનામું ન કરવામાં આવે તો ના કરવામાં આવે તો કોઈ વાંધો નથી, કોઈ કાયદો નથી કે વસિયતનામું કરવું. તો એ વસિયતનામું કરવાથી કોઈ પણ એની જે કુટુંબના વ્યક્તિઓ છે એને સારું એવું પીઠબળ મળે. વસિયતનામાથી ખબર પડે કે આટલી મિલકત ટોટલ વ્યવસાય. કેટલીક વાર એવું બનતું હોય કે ફાધરે કઈ મિલકત ક્યારે લીધી એ દર્શાવતા નથી હોતા, છોકરાઓને કહેતા નથી. તો ક્યારેક એવું પણ બને કે એ વિલ ના કર્યું હોય તો કોઈ માહિતી મળતી નથી. એક એવું ઉદાહરણ છે મારી પાસે કે એક ભાઈ શેઠ અને શેઠાણી, અહીંયા અમદાવાદનો આ કિસ્સો છે, અને એમણે કોઈ સંતાન નહોતું એટલે સૌથી પહેલાં એમના મિસિસ ગુજરી જાય છે
એ મિસિસ ગુજરી ગયા પછી એ જે ભાઈ હોય છે એ જીવિત હોય છે, એમણે એક વસિયતનામું કર્યું હોય છે. એ વસિયતનામું એમણે કર્યું એમના નોકરના નામે. હવે જે વ્યક્તિ હતી એને ખબર નથી, જેને મળવાનું છે એને ખબર નથી, ને એ ભાઈને કોઈ સંતાન હતું નહીં અને આડી લીટીના એમને કોઈ વારસદાર નહોતા. તો એ જે વસિયતનામાને આધારે એમને ઘણા વખત પછી એક પોટલામાંથી વસિયતનામું નીકળેલું, લગભગ ઓછામાં ઓછા 20 વર્ષ પછીની વાત છે, એમને વસિયતનામું મળે છે. હવે એ જે નોકર હોય છે એ ગુજરી ગયો છે, પણ જે પેલી બહેન જે સાફ કરે આ એ નોકરની, એને ધ્યાનમાં આવ્યું કે આવું કંઈક એક વ્હીલ બની ગયું છે અને વ્હીલના આધારે એ વારસાઈ કરાવડાવે છે. અને વારસાઈ કર્યા જે બહેનો 3 હતી એ 3 બહેનો ખાલી માત્ર કામકાજ કરીને કામ કરતા, એટલે નોકર તરીકે એમની પરિસ્થિતિ એવી સુધરી ગઈ કે જેની વાત વિચારવા જેવી નથી. એટલે જ્યારે ભગવાન આપે છે ત્યારે છપ્પર ફાડ કે આપતે, એ કહેવત અહીંયા આગળ સાબિત થાય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જ્યારે વિલ કરવામાં આવે તો વિલ કરનાર વ્યક્તિએ જે સાક્ષી તરીકે જે સહી કરી હોય એણે આ રજૂઆત કરવી જોઈએ કે આ વિલ કરીને ગયા છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે વિલ કરવાની, અને આપે જણાવ્યું કે ઘણી વખત એ વિલ ખૂબ ફાયદાકારક થતી હોય, તો શું આ વિલ કોઈ ઘરડા વ્યક્તિ જ કરી શકે અથવા કોઈ પણ કરી શકે? સામાન્ય રીતે આપણે બધા એવું જ કહીએ છીએ વિલ કરનાર વ્યક્તિ ઘરડી હોય, પણ એવું નથી હોતું. માણસ યંગ હોય. હવે આજકાલ તો અકસ્માતના એટલા બધા બનાવો બનતા હોય છે, નાની ઉંમરના લોકો ગુજરી જતા હોય છે, અકસ્માતમાં ગુજરી. ભૂકંપ થયો તો ભૂકંપની અંદર ગુજરી ગયા છે, નદીનું આપણે પૂર આવે તો પૂરની અંદર ગુજરી જાય છે. તો તેવે વખતે એવું જરૂરી નથી કે માત્ર ઘરડા માણસ જ વિલ કરે. હવે સામાન્ય સંજોગોમાં આપણે પણ સમજીએ છીએ કે 25 વર્ષનો વ્યક્તિ એ વિલ નથી કરતો, પણ આવે વખતે પણ તકલીફ ઊભી થતી હોય છે કે જે એના નામે વસાયેલી વસ્તુ હોય, કાં તો પિતાના તરફથી કાં તો એમની શાસ્ત્રીમાંથી ઝઘડા ઉપસ્થિત થતા હોય છે. એવું ના થાય એટલે વિલ કરવું જોઈએ. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે વિલ શા માટે કરવું એ સમજાવ્યું. ઘણી વખત એવું હોય કે વિલ બાળકોના નામે નથી કરવું, તો એ શક્ય બને કે બીજા કોઈને પણ એ વિલ કરી શકાય ખરા? હા, ચોક્કસ. વિલની બાબતની હું વાત કરું તો ઘણીવાર એવું બનતું હોય છે કે છોકરા કે છોકરીઓ એમના કયા મના રહેતા હોય. છોકરીઓ હોય તો કાં તો પરણીને એમને સાસરે જતી હોય, કેટલીક વાર એવું બી બને કે પ્રેમ લગ્ન કરીને ભાગી જઈને જતી રહી હોય, કેટલીક વાર એવું પણ હોય કે દીકરાઓ એમને કયા મના હોય. તો આવા તબક્કાની અંદર જો આપણે વાત કરીએ તો ત્રાહિત વ્યક્તિને નામે વિલ કરતા હોય છે, પણ જો વડીલોપાર્જિત મિલકત હોય તો એના પૂરતો જેટલો બી ભાગ આવતો હોય એના પ્રમાણે જ આપણે વિલ કરી શકાય છે. જેમ કે કોઈ એક વ્યક્તિને 100% છે મિલકતનો ભાગ, એની અંદર 4 વ્યક્તિ છે, એટલે એ 4 વ્યક્તિ એટલે 25-25 ટકા પ્રમાણે એનો હિસ્સો આવે, એટલે 25% એટલે 4 ગુણ્યા એટલે 100% થાય. 25%માં એમનો જે હિસ્સો આવે એના પૂરતું એ વિલ કરી શકે છે. જો સ્વપાર્જિત મિલકત હોય એટલે પોતે વસાવેલી મિલકત એ ગમે ત્યારે એ આપી શકે છે. એટલે વિલમાં સ્વપાર્જિત મિલકત હોવી એ જરૂરી છે. એટલે ગમે તે વ્યક્તિને પણ તે ફાળવી શકે છે. કેટલાક સામાન્ય પિક્ચરોની અંદર જે જૂના પિક્ચરોમાં છે, વિલ કરાવતી વખતે જબરજસ્તીથી અંગૂઠો કરાવી દેવામાં આવે કાં તો એના જૂના કાગળો ઉપર સહી કરાવવામાં આવે. તો આવા તબક્કે પણ એવું બનતું હોય છે કે વિલની યથાર્થતા ખૂબ મુશ્કેલવાળી થતી હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે વિલની વાત થતી હોય ત્યારે વિલમાં ઘણી વખત મિલકત આપવી અથવા તો બક્ષિસ આપવી, તો આ બંને વચ્ચે તફાવત શું ગણવો? બંનેમાં સૌથી મોટો આમ ગણીએ તફાવત તો વિલ હંમેશા માણસ ગુજરી જાય પછી એનો અમલ થાય, જ્યારે બક્ષિસ પણ એ જ વ્યક્તિને આપવાની છે. દાખલા તરીકે
વ્હીલથી પણ રમેશભાઈને આપવાનું છે અને બક્ષિસથી પણ રમેશભાઈને આપવાનું છે. એટલે એમનો એક જ દીકરો છે, તો એમાં એવું શક્ય નથી બનતું કે ના એમને એ ગુજરી જાય પછી વ્હીલ કરવું. ના, એ રમેશભાઈના પિતા એવું વિચારે છે કે મારા હસ્તે અને મારા જીવન દરમિયાન મારા દીકરા રમેશને મારે આ પ્રોપર્ટી સોંપી દેવી છે. તો બક્ષિસ જેવો એ બક્ષિસનામું થાય ગિફ્ટેડ અને તરત જ તુરંત એનું નામ દાખલ થઈ શકે છે. એટલે જ્યારે માણસ ગુજરી જાય, રમેશભાઈના ફાધર ગુજરી જાય પછી એનું નામ દાખલ થઈ શકે છે. એટલે ઘણીવાર એવું હોય કે લાંબો સમય નીકળે, બક્ષિસ એ ટૂંકા ગાળાની અંદર એનો તબદીલી થઈ જતી હોય છે. જ્યારે સ્ટેમ્પ ડ્યુટી બક્ષિસમાં ભરવાની થતી હોય છે, જ્યારે વિલમાં આવી કોઈ એટલી મોટી સ્ટેમ્પ ડ્યુટી જેવું હોતું નથી, માત્ર સામાન્ય ફી હોય છે. આ બંને વચ્ચેનો મૂળભૂત તફાવત છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, આપે તફાવતની વાત કરી, ત્યારે વિલ કરવા માટે પ્રક્રિયા શું હોય, હું આપની પાસેથી સમજવાનો પ્રયાસ કરીશ. સૌથી અગત્યની વાત છે કે વિલ બનાવવા માટે કોઈ એના માટે નિયમ નથી. મેં અગાઉ પણ કીધું, એના માટે કોઈ કઠોર નિયમ નથી. પણ એવું બને કે કેટલીક વાર વિલ બનાવતા પહેલાં આપણે વિચારવું પડે કે શેનું બનાવવાનું છે વિલ, કે કઈ મિલકત માટેનું બનાવવાનું છે, કઈ રોકડ માટેનું બનાવવાનું છે, કઈ ફિક્સ ડિપોઝિટ છે, એ માટેની તમામ હકીકત આપણે પહેલાં એકત્ર કરવી જોઈએ. એકત્ર કર્યા પછી સામાન્ય રીતે જે ભાષામાં આપણને જે હોય રિજિયોનલ લેંગ્વેજ, જે પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. કેટલીક વાર એવું બનતું હોય કે હું ગુજરાતી છું પણ હું રહું છું બેંગ્લોર અને ગુજરાતીમાં ત્યાં તો થાય નહીં વિલ, તો એના માટે થઈને ગુજરાતીમાં મારે એને ટ્રાન્સલેટ કરાવીને ગુજરાતની અંદર રાખી શકાય છે. તો આ એક સૌથી અગત્યની વાત. કેટલીક વાર એવું પણ હોય કે કઈ મિલકતનું આપણે વિલ કરવું જોઈએ. સૌથી પહેલી વાત એ છે કે પોતાના નામની મિલકત હોવી જોઈએ. ભવિષ્યમાં એનું નામ આવવાનું છે તો એ પ્રમાણેની વિલ થઈ શકે નહીં. એટલે પોતાના નામની મિલકત હોવી જોઈએ, એ જરૂરી છે. ત્યારબાદ કેટલીક વાર એવું પણ હોય કે ભાષામાં તમે એવી અલંકારિક ભાષા એવું લખવાનું નથી, માત્ર સરળ ભાષામાં સમજી શકાય તેવું હોવું જોઈએ. વિલ કરતાં પહેલાં સાક્ષીઓ જે છે એની પણ હાજરી હોવી જોઈએ. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે ખૂબ સરસ વાત કરી. તો વિલ કરતી વખતે કયા કયા કાગળ આપણી સાથે ડોક્યુમેન્ટ હોવા જોઈએ? વિલ કરતાં પહેલાં જે આપણે જેની મિલકતનું વસિયતનામું કરવાનું છે, જે મિલકતો છે એના ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા જોઈએ. ખેતીની જમીન છે, મારા કયા ગામમાં કઈ તાલુકો, કયો જિલ્લો, એની વિગત, સર્વે નંબર કયો છે, કેટલા ચોરસ મીટર છે, કોને આપવા માગું છું એની વિગત હોવી જોઈએ. ત્યાર પછી આવે કે જે વ્યક્તિને આપવાની છે એનું સ્ટેટસ હાલનું શું છે એ પણ એ જોવું જરૂરી છે. કેટલીક વાર એવું હોય કે સગીરને નામે વિલ થઈ શકે, પણ એ સગીરને નામે વિલ કરતાં એનો વાલી એટલે વહીવટકર્તા તરીકે કોણ રહેશે એનું પણ જણાવવામાં. કેટલીક વાર એવું બને કે વિલ કરવાનું હોય પણ જે વ્યક્તિને નામે વિલ કરવાનું છે એ સગીર છે, તો શું, તો સગીર હોય તો મેં આગળ જણાવ્યું એ પ્રમાણે વહીવટકર્તા તરીકે, એનો વાલીનો કર્તા તરીકે એનું નામ નોંધવું જરૂરી છે. કેટલીક વાર એવું પણ બનતું હોય કે કોઈ હોય જ નહીં, એના વસિયતમાં કોઈનું નામ દાખલ કરી શકાય એવું નથી, જેમ કે એને કોઈ સંતાન જ નથી, નિસંતાન. અગાઉના વર્ષોમાં આવું ઘણીવાર બનેલું છે કે નિસંતાન હોય, તો તેવા તબક્કામાં શું કરવું જોઈએ? તો કેટલીક વાર એવું પણ વિચારતા હોય છે કે એને એવી મિલકતોને સામાન્ય રીતે આગળ કોકને ટ્રસ્ટને જમીન સોંપી દેતા. કેટલીક વાર એવું બને કે આ જગ્યા હું મંદિરને ફાળવું છું, આવી રીતના પણ વસિયત થતા હતા. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે વિલ તો થઈ ગઈ, કદાચ કોઈ ભૂલ આવીને સુધારો ઉધારો કરવો હોય તો શક્ય ખરા? હા, કોઈ પણ વસિયતનામું બન્યું એ
ગમે એટલી વાર જીવનકાળ દરમિયાન જેટલી વાર સુધારો કરવો હોય એને સુધારો થઈ શકે છે. જેમ કે હું તમને જણાવું કે કોડિશીલ વ્હીલ એને શબ્દ વાપરવામાં આવે છે. કોડિશીલ વ્હીલ મતલબ એવો કે જેમાં સુધારો થયેલો, એ સુધારો કરતાં પહેલાં જે અગાઉનું વ્હીલ બનાવેલું છે એની અંદર એ સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે આ દિવસના રોજ જે બનાવેલું વ્હીલ છે આથી હું રદ કરું છું, હવે પછીનું આજનું વ્હીલ જે છે એને અમલમાં રાખવું, એવું સ્પષ્ટીકરણ હોવું જોઈએ. ઘણીવાર એવું પણ બનતું હોય, કોઈ દીકરો શરૂઆતમાં જ્યારે એને મિલકત આપવાની હોય ત્યારે ખૂબ સારી સેવા કરતો હોય અને અમુક વખત પછી ક્યારેક એવું પણ બને કે કામ કાં તો ધિક્કારતો હોય, કશું કરતો ના હોય, તો એવા સંજોગોમાં પણ એવું બને. કેટલીક વાર એવું બને કે દવા દારૂનો ખર્ચો થતો હોય તે ક્યાંથી લેવો, તો ક્યારેક એવું પણ બનતું હોય કે આ મિલકતનો અમુક હિસ્સો વેચીને એ પોતે મેળવતા હોય છે. જી તો બિલકુલ. આવી રીતે બિલની અંદર જે કંઈ પણ સુધારો કરવો હોય એ સુધારો કરી શકાય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે ખૂબ સરસ વાત કરી વ્હીલની. હવે સાથે સવાલ એ પણ પૂછી લઉં કે વ્હીલ કર્યા બાદ એ મિલકત મેળવવા માટે કોઈ રજીસ્ટ્રેશન કે એવી કોઈ પ્રક્રિયા હોય છે ખરા? આમ ગણીએ તો રજિસ્ટ્રેશન કરાવવું એ જરૂરી નથી. માત્ર નોટરી ઉપર થાય, માત્ર પૂરા કાગળ ઉપર પણ થાય, એવું જરૂરી નથી કે રજિસ્ટ્રેશન કરાવવું. કેટલીક વાર એવું બને કે દાખલા તરીકે કાગળ ઉપર એક કર્યું, સામાન્ય કાગળ ઉપર એ વ્હીલને પાત્ર ગણી શકાય, પણ કેટલીક વાર એવું બને પણ એની ઓથેન્ટિકેટી એ કેટલી ગણાય. કેટલીક વાર એવું પણ બને કે એ સહી સાચી છે ખોટી છે એ ખબર પડતી નથી. એટલે માત્ર કાગળ ઉપર કરેલું વ્હીલ એમાં શંકા ઉપસ્થિત થતી હોય છે. ત્યાર પછી ઘણીવાર એવું બી બને કે આ જ વ્હીલ બે સાક્ષીની હાજરીમાં કરેલું હોય અને નોટરી કરેલું હોય, તો ઘણીવાર આંતરિક ઝઘડા થાય અને જે ખરું વ્હીલ હોય એને ક્યારેક નોટરીવાળો એ ફાડી નાખે, એ ગુનો બને છે. પણ જે ફાડી નાખ્યું પછી એ મળતું નથી, તો એની કોપી હોઈ શકે અને ના હોઈ શકે. એટલે એ મોટે ભાગે એ વ્હીલની કોપી ન હોય તો ખૂબ મુશ્કેલી ઉપસ્થિત થતી હોય છે. જો ઝેરોક્સ કરીને રાખી હોય તો એમાં કામમાં આવતી હોય છે. જ્યારે રજિસ્ટ્રેશનની ગણીએ કે રજિસ્ટ્રેશન કરાવ્યું એટલે એનો મતલબ એવો થયો કે રજિસ્ટ્રાર સમક્ષ, સરકારી અધિકારી સમક્ષ આ વ્હીલની નોંધણી થયેલી છે. એ વ્હીલની નોંધણી એ આપણને હંમેશા શંકા એમાં ઉપસ્થિત થતી નથી અને ઘણીવાર એ વ્હીલ માન્ય ગણાતું હોય છે. પણ સામાન્ય તબક્કામાં આપણે જોઈએ તો વ્હીલ એ ખૂબ અગત્યની વસ્તુ છે અને એના સમક્ષ જે પ્રશ્ન ઉપસ્થિત થતા હોય છે, મિલકતના ઝઘડા એ ન થાય એટલા માટે આ વ્હીલ વસિયતનામું બનાવવું પડતું હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે અમારી સાથે જોડાઈને આ વ્હીલ બાબતે ખૂબ સરસ માહિતી આપી અને ખૂબ સરળ શબ્દોમાં આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો.